હલો હલો હાય. કાલે બહુ બધાને કમ્પ્લેન્ટ આવી હતી કે અવાજ બરોબર નથી, કેમ કે એ અવાજ મારો નથી, મારો અવાજ આ છે. ચલો આજે આપણે ડિસ્કસ ફોર ફિલ્મ સ્ક્રિપ્ટ. હેલો, આઈ એમ રાજ સેંગુંદર, ફિલ્મ ડાયરેક્ટર. આજે જોઈએ સ્ક્રિપ્ટ ફિલ્મ મેકિંગનું શું છે, ફિલ્મ સ્ક્રિપ્ટ એટલે શું જોઈએ આજે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો પિક્ચર બનાવવા માટે 4 તબક્કા હોય છે. પહેલું સ્ટોરી રાઇટિંગ, બીજું ટ્રીટમેન્ટ, ત્રીજું ડાયલોગ રાઇટિંગ અને ચોથું ને છેલ્લું સ્ક્રીન પ્લે. સ્ક્રીન પ્લે એ મહત્ત્વનો પાર્ટ છે પિક્ચર માટેનો. તો હવે આપણે સ્ટોરી ટેલિંગ એટલે શું આપણે જાણીએ. સ્ટોરી ટેલિંગ એટલે સ્ટોરી રાઇટર ફક્ત ને ફક્ત 2 પેજની જે સ્ટોરી રાઇટિંગ હોય એને કહેવાય સ્ટોરી રાઇટિંગ. એમાં ફક્ત જ ખાલી વાર્તા જ હોય છે. બીજું છે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે જે આપણે વાર્તા લખી સ્ટોરી રાઇટિંગ જોડેથી, એના થ્રુ અલગ અલગ જે ટ્રીટમેન્ટ કરવામાં છે કે એક વન બાય વન સીન કે પેરેગ્રાફ, કે આ એક પેરેગ્રાફમાં આ સીન આવે છે, બીજા પેરેગ્રાફમાં આ સીન આવે છે, એમ અલગ 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 એવા 61-62 પેરેગ્રાફ, જેમ કે ટ્રીટમેન્ટ કહેવાય. કે શું સીન ચાલતો હોય એને ટ્રીટમેન્ટ કહેવાય. ત્રીજું છે ડાયલોગ રાઇટિંગ. ડાયલોગ રાઇટિંગ એટલે એકચ્યુઅલી આ સ્ક્રીન પ્લે પહેલાં હોય છે. પહેલાં સ્ક્રીન પ્લે આપણે સમજી લઈએ કે સ્ક્રીન પ્લે એટલે શું. સ્ક્રીન પ્લે એટલે જે આપણી પિક્ચરનો પાયો, જે મૂળ કહેવાય એ સ્ક્રીન પ્લે. સ્ક્રીન પ્લે પાકવું હોય તો પિક્ચર પાકવું. એટલે સ્ક્રીન પ્લેમાં ડિટેલ નાની નાની વસ્તુઓ, પ્રોપર્ટી, કોસ્ચ્યુમ, શું સીન ચાલી રહ્યો છે, દિવસ કયો, રાત છે કે રાત, કયા લોકેશન પર શૂટ કરીએ છીએ, અંદર છે કે બહાર, એ આખું સ્ક્રીન પ્લે તૈયાર કરવાનું કામ સ્ક્રીન રાઇટર હોય છે. એના પછી ડાયલોગ આવે છે કે ડાયલોગ રાઇટિંગ એટલે શું કે સ્ક્રીન પ્લેની અંદર ડાયલોગ હોય છે, પણ એની અંદર જ જે મિસ્ટેક થતા હોય, સ્પેલિંગ મિસ્ટેક, જોડણી, વાક્ય, એ આપણે ડાયલોગ રાઇટર થ્રુ આપણે સુધારી શકીએ છીએ. આ બધા 4 તબક્કાથી આપણે પિક્ચર બનાવી શકીએ છીએ. તો આજે આપણે આ હતું ફિલ્મ સ્ક્રિપ્ટ. પિક્ચરની સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવવું અને કેવી રીતે વાર્તા લખવી, ડાયલોગ લખવું, ટ્રીટમેન્ટ બનાવવું અને ટોટલ સ્ક્રીન પ્લે શું હોય. હા હતું સ્ક્રીન પ્લે રાઇટિંગ. આના પછી આપણે શું કરીએ નેક્સ્ટ મુદ્દા પર કાલે મળીએ. આની પહેલાં ફોલો ધ રાજ પ્રોડક્શન ઇન્સ્ટાગ્રામ. મળીએ.